દાંતીવાડામાં આજે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ભવ્ય સ્વાગત વચ્ચે આવી પહોંચી હતી। સ્થાનિક કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। કોંગ્રેસ દ્વારા ઉત્તર ગુજરાતમાં શરૂ કરાયેલી જન આક્રોશ યાત્રા આજે દાંતીવાડા તાલુકામાં પ્રવેશી હતી। વાઘરોળ ચોકડી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા અને તાલુકા સ્તરના નેતાઓએ યાત્રાને સમર્થન આપ્યું હતું। દાંતીવાડા તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી દલપતસિંહ વાઘેલાએ આગેવાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું। યાત્રાનો હેતુ લોકોની સમસ્યાઓ, મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનમાનસનો અવાજ બુલંદ કરવો તેવું સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું। જે જન આક્રોશ કાર્યક્રમ જે યાત્રા શરૂ થઈ છે તે ઢીમાથી બહુચરાજી, એનું સાહેબ વિગતવાર સમજાવશો કે એનું શું મહત્વ છે ને લોકોને શું એનો ઉપાય છે? જન આક્રોશ યાત્રા ઢીમાથી ચાલુ થઈ છે। ખેડૂતોને જાગૃતિ લાવવા માટે થઈ છે। છેલ્લા 2 વર્ષથી ખેડૂતોને પાકમાં નિષ્ફળતા જ મળી છે। આજે ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે, એટલે ખેડૂતોને જાગૃત કરવા માટે, ખેડૂત દેવાના માફી કરવા માટે, ખેડૂતોને જાગૃત કરવા માટે આ જન આક્રોશ યાત્રા કાઢવામાં આવી છે। અમારા પ્રમુખ છે અમિતભાઈ ચાવડા સાહેબ દરેક ગુજરાતના ગામડે ગામડે સુધી આ મેસેજ આપવાનો છે કે ખેડૂતો દેવા માફ કરો, નહીં તો ભાજપ સાફ કરો। આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ યાત્રા એટલે કે ખેડૂતોને પડતેલી મુશ્કેલીઓને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની આદેશ અનુસાર ધરણીધર ઢીમાથી ચાલુ થઈ અને આજે 5:30 વાગે વાઘરોળ ચોકડી ઉપર દાંતીવાડા તાલુકાના તમામ આગેવાન, કાર્યકર્તા અને ખેડૂતો અને જનતા દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। અમારા આ વિસ્તારના પ્રમુખ આદરણીય નટુભાઈ વાઘેલાની આગેવાનીમાં ખૂબ મોટી સંખ્યામાં જનતાએ અને નાની નાની કુમારિકાઓએ યાત્રાનું બેડા ઉપાડી અને ભવ્ય સ્વાગત કર્યું અને આ યાત્રા સમગ્ર બનાસકાંઠા જિલ્લાના નિર્ધારિત રૂટ ઉપર ફરતી આજે વાઘરોળ ચોકડી આવી અને વાઘરોળ ચોકડી ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં વસ્તી હાજર રહી અને યાત્રાને વધાવવામાં આવી અને યાત્રા વાઘરોળથી અમીરગઢ તાલુકામાં જવા માટે અહીંથી યાત્રાએ પ્રસ્થાન કર્યું। આ યાત્રાનો મુખ્ય આશય એટલો છે કે ગુજરાત સરકાર ખેડૂતોની કોઈ વાત સાંભળતી નથી। એ ગુજરાત સરકાર ખેડૂતોની વાતો નહીં સાંભળે તો કોંગ્રેસ પાર્ટી જન આક્રોશ યાત્રા દ્વારા ગામે ગામમાં આવી યાત્રાઓ કાઢી અને આ સરકારના બોળા કાન ઉપર અમારી વાત અથડાવશે અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે, ખેડૂતોના દેવા માફ કરાવવા માટે સંપૂર્ણપણે લડત આપશે। એ આશય માટે આ યાત્રા નીકળી। દાંતીવાડામાં મળેલા આ અભૂતપૂર્વ સમર્થન બાદ યાત્રા આગળના તાલુકાઓ તરફ રવાના થઈ છે। બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।